નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની યોજના વિશે, ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના, જેને આપણે જી કાર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. આ કાર્ડ સરકારી કર્મચારીઓ અને એમના પરિવાર માટે એક મોટું સુરક્ષા કવચ છે. તો ચાલો સમજીએ કે આ યોજનામાં શું ખાસ છે. ચાલો સીધા સૌથી મહત્વના આંકડાથી જ શરૂઆત કરીએ. 1700થી પણ વધારે. જી હા, આ યોજનામાં 1700થી પણ વધુ અલગ અલગ પ્રકારની મેડિકલ અને સર્જિકલ પ્રોસિજરનો સમાવેશ થાય છે. આ આંકડો જ બતાવે છે કે આ યોજના કેટલી વ્યાપક છે. તો આટલી મોટી યોજનાને સરળતાથી સમજવા માટે આપણે આ આખી વાતને 5 ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં સમજીશું કે જી કાર્ડ શું છે. પછી એમાં કઈ કઈ મોટી સારવારનો સમાવેશ થાય છે એ જોઈશું. એ પછી બીજી કઈ સારવાર એમાં આવરી લેવાય છે એની વાત કરીશું. અને હા, એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે શું નથી આવરી લેવાયું. અને છેલ્લે જો કોઈ સવાલ હોય તો ક્યાં અને કોને પૂછવું એની માહિતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. જી કાર્ડ એટલે કે આપણી સુરક્ષા. આ યોજનાનો પાયો શું છે એ સમજીએ. જુઓ, આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે એને કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત એટલે કે ABPMJAY અને આપણી રાજ્ય સરકારની મા યોજના સાથે જોડવામાં આવી છે. આનો સીધો મતલબ એ થાય કે જે હોસ્પિટલો આ મોટી યોજનાઓનો ભાગ છે એનો લાભ હવે જી કાર્ડ ધારકોને પણ મળશે. એટલે કે એક બહુ મોટું અને ભરોસાપાત્ર નેટવર્ક. હવે આવીએ આપણા બીજા મુદ્દા પર, વિશાળ કવરેજ. ચાલો જોઈએ કે આ યોજના કઈ મોટી અને ગંભીર સારવારમાં આપણને મદદરૂપ થાય છે. અહીં તમે જોઈ શકો છો, આ કોઈ નાની મોટી સારવારની વાત નથી. કાર્ડિયોલોજી એટલે કે હૃદયને લગતી બીમારીઓ જેમ કે બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી, પછી નેફ્રોલોજી એટલે કે કિડનીને લગતી સમસ્યાઓ, ડાયાલિસિસથી લઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી મોટી સારવાર પણ આમાં સામેલ છે. અને કેન્સર, કીમોથેરાપી, રેડિયેશન બધું જ. ખરેખર આ એક બહુ મોટું આર્થિક અને માનસિક સુરક્ષા કવચ છે. તો એ તો થઈ ગંભીર બીમારીઓની વાત, પણ યોજના અહીં જ અટકતી નથી. ચાલો આપણા ત્રીજા મુદ્દા પર જઈએ અને જોઈએ કે આ સિવાય બીજી કઈ સારવાર આમાં આવરી લેવામાં આવી છે. આમાં સર્જરીનો વ્યાપ ખૂબ મોટો છે. ન્યુરોસર્જરી એટલે કે મગજ અને કરોડરજ્જુની સર્જરી. વિચારો, બ્રેન ટ્યુમર જેવી ગંભીર સર્જરી પણ આમાં કવર થાય છે. પછી છે ઓર્થોપેડિક્સ એટલે કે હાડકાની સારવાર. હિપ કે ની રિપ્લેસમેન્ટ હોય કે કોઈ મોટું ફ્રેક્ચર, એની પણ ચિંતા નથી. અને હા, એપેન્ડિક્સ કે હર્નિયા જેવી સામાન્ય ગણાતી પણ જરૂરી સર્જરીનો પણ આમાં સમાવેશ થાય છે. આ લિસ્ટ હજુ આગળ વધે છે. યુરોલોજી એટલે કે કિડની સ્ટોન કે પ્રોસ્ટેટની સર્જરી હોય, સ્ત્રી રોગોને લગતી સારવાર હોય કે પછી આંખોની સારવાર જેમ કે મોતિયાનું ઓપરેશન જેમાં લેન્સ પણ નાખી આપવામાં આવે, આ બધી જ વિશિષ્ટ સારવારનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને સૌથી અગત્યની વાત, આ યોજનામાં પરિવારના નાનામાં નાના સભ્યોનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. નવજાત શિશુઓ માટે NICU એટલે કે ન્યૂનેટલ ઇન્ટેન્સિવ કેરની જરૂર પડે કે પછી બાળકોની કોઈ જટિલ સર્જરી હોય, બધું જ કવર થાય છે. એટલું જ નહીં, કોક્લિયર ઇમ્પ્લાન્ટ જેવી અત્યંત મોંઘી સારવાર અને બર્ન્સ મેનેજમેન્ટ જેવી ગંભીર પરિસ્થિતિઓ પણ આમાં સામેલ છે. સારું, આપણે એ તો ઘણું બધું જોયું કે શું શું કવર થાય છે, પણ એટલું જ જરૂરી એ પણ જાણવું છે કે શું નથી થતું. તો હવે આપણા ચોથા મુદ્દા પર આવીએ. આ યોજનામાં શું આવરી લેવાતું નથી, આ સમજવું ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ ગેરસમજ ન થાય. આ એક સૌથી મોટો અને સૌથી મહત્વનો તફાવત છે જે યાદ રાખવો જરૂરી છે. આ યોજના ઇનપેશન્ટ સારવાર માટે છે, એટલે કે જ્યારે હોસ્પિટલમાં દાખલ થવું પડે ત્યારે જ તેનો લાભ મળે. પણ જે આઉટપેશન્ટ સારવાર છે, જેને આપણે OPD કહીએ છીએ, મતલબ કે ખાલી ડૉક્ટરને બતાવવા જવું, લેબ ટેસ્ટ કરાવવા કે દવાની દુકાનમાંથી દવા લેવી, આ ખર્ચાઓ આ કાર્ડમાં કવર થતા નથી. તો હવે સવાલ એ થાય કે OPD ખર્ચનું શું? તો એના માટે પણ એક સારી વાત છે. જે દર મહિને 1000 રૂપિયાનું મેડિકલ ભથ્થું મળે છે એ ચાલુ જ રહેશે, અને આ ભથ્થાનો ઉપયોગ એ જ OPD ખર્ચાઓ માટે કરી શકાય છે. એટલે સરકારે બંને બાબતોનું ધ્યાન રાખ્યું છે. આ સિવાય બીજી 2 બાબતો પણ નોંધી લેજો. એક, કોસ્મેટિક સર્જરી એટલે કે જે સર્જરી ફક્ત દેખાવ સુધારવા માટે કરવામાં આવે, એ આ યોજનાનો ભાગ નથી. અને બીજું, જે ખૂબ જ અગત્યનું છે કે આ યોજનાનો લાભ ફક્ત એ જ હોસ્પિટલમાં મળશે જે PMJAY અથવા મા યોજના સાથે જોડાયેલી હોય. ચાલો હવે આપણે આપણા છેલ્લા અને સૌથી પ્રેક્ટિકલ મુદ્દા પર આવીએ, માર્ગદર્શન અને સંપર્ક. માની લો કે કોઈને કોઈ ચોક્કસ સારવાર વિશે જાણવું છે કે પછી કોઈ બીજો સવાલ છે, તો શું કરવું, કોને પૂછવું? આના માટે 3 ખૂબ જ સરળ રસ્તા છે.
સૌથી પહેલો રસ્તો છે કે પોતાના જ વિભાગના HR અથવા એકાઉન્ટ્સ સેક્શનમાં વાત કરવી. બીજો વિકલ્પ છે કે ABPMJAY અથવા મા યોજનાની જે ઓફિશિયલ પ્રોસિજર લિસ્ટ છે એને ઓનલાઈન ચેક કરી લેવી. અને ત્રીજો રસ્તો, જે કોઈ પણ સંલગ્ન હોસ્પિટલમાં જાઓ ત્યાં PMJAY હેલ્પ ડેસ્ક હોય છે. ત્યાં આરોગ્ય મિત્ર હાજર હોય છે જે આ બધી જ માહિતી આપવામાં મદદ કરશે. તો આ હતી જી કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી. આ ફક્ત એક હેલ્થ કાર્ડ નથી, પણ ખરા સમયે કામ આવે એવું એક સુરક્ષાનું સાધન છે. આશા છે કે આ બધી માહિતી કામ લાગશે. મુખ્ય વાત એ છે કે આપણે સૌ માહિતગાર રહીએ, સ્વસ્થ રહીએ અને જરૂર પડે ત્યારે આ યોજનાનો પૂરેપૂરો લાભ લેવા માટે તૈયાર રહીએ. આખરે સ્વાસ્થ્ય સુરક્ષા માટે તૈયાર રહેવું એ જ સૌથી મોટી સમજદારી છે.